ચાલો જો અહીં ધ્યાન આપો. હવે જો આગળ અવાજ ના જોઈએ. જો આ દાખલો કઈ રીતે ગણાશે પહેલા જુઓ. એક પેટીમાં 5 લખોટીઓ છે. 5 લાલ લખોટી છે. લાલ લખોટીની સંખ્યા કેટલી છે? 5. 8 સફેદ લખોટીઓ છે અને 4 લીલી લખોટીઓ છે. પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે તો બહાર કાઢેલી લખોટી કઈ હોય? લાલ હોય, સફેદ હોય અને લીલી ન હોય તેની સંભાવના કેટલી? ચલ દ્રષ્ટિ ઉભી થા. મને કે કુલ શક્ય પરિણામો કેટલા? કેવી રીતે? હા, જ્યારે પણ કોઈ વ્યક્તિ તમને એવું પૂછે બરાબર કે કુલ શક્ય પરિણામો કેટલા, દાખલો ગણતા પહેલા સૌથી પહેલા તમારે એક વસ્તુ લખી દેવાની, કુલ શક્ય પરિણામો. તો કુલ શક્ય પરિણામો એટલે તમારા દાખલામાં જેટલી વસ્તુ આપી હોય બધાનો શું કરી દેવાનો? સરવાળો. અહીંયા આપણે વાત કરીએ તો અહીંયા સૌથી પહેલા દાખલો આ રીતે ગણાશે. સૌથી પહેલા લખી નાખો સ્ટુડન્ટ. કઈ લખોટી? લાલ લખોટી. ચલો ઉપર ધ્યાન આપો. બેસો વગર બેસી ગયા ને. ચલો લાલ લખોટી કેટલી છે બોલો તો? બોલો લાલ લખોટી કેટલી છે? 5. લાલ લખોટી પછી જુઓ શું કીધું? સફેદ લખોટી. તો વત્તા શું કરી દેવાનું અહીંયા? સફેદ લખોટી. ચલો સફેદ લખોટી કેટલી છે? 8. અમારા ક્લાસમાં તો વધારે લખોટી છે બરાબર. ને લીલી લખોટી કેટલી છે બોલો તો? તો અહીં લખવાનું લીલી લખોટી. ચલો લીલી લખોટી કેટલી છે? 4. આ બધાનું તમારે શું કરી દેવાનું બોલો તો? બધાનું ટોટલ કરો બોલો. 5 ને 8 13, 13 ને 4 કેટલા? 17. આને કહેવાશે કુલ. હવે આ જે ટોટલ આવ્યું ને, આ જે ટોટલ આવ્યું ને એને શું કહેવાય? કુલ શક્ય પરિણામ. તો એકદમ સહેલી વસ્તુ છે. અહીંયા તમારે લખી નાખવાનું સ્ટુડન્ટ, કુલ શક્ય પરિણામો. કુલ શક્ય પરિણામો n બરાબર કેટલા થશે બોલો તો? 17. બોલો આટલું ક્લિયર? ચલો ત્યાર પછી જુઓ નંબર 1. નંબર 1 શાની સંભાવના શોધવાની છે તે જુઓ. તમારા દાખલામાં નંબર 1 માં કીધું છે લાલ લખોટી હોય. કઈ લખોટી હોય બોલો તો? લાલ લખોટી હોય. તો એને તમારે ધારી લેવાનું. ધારો કે ઘટના A. શું ધારવાનું બોલો તો? ધારો કે ઘટના A. તો અહીંયા સૌથી પહેલા તમારે લખવાનું ધારો કે ઘટના A. શું લખીશું બોલો તો? લાલ લખોટી હોય. લાલ લખોટી હોય. કઈ લખોટી હોય બોલો તો? લાલ લખોટી હોય. હવે લાલ લખોટી હોય તેના શક્ય પરિણામો કેટલા? તો અહીંયા તમારે લખવાનું માટે ઘટના A ના શક્ય પરિણામો. સ્ટુડન્ટ અહીં ધ્યાન આપો. ઘટના A ના શક્ય પરિણામો m બરાબર કઈ લખોટી પસંદ કરવાની છે બોલો? હલો ઊંઘો છો લા? લાલ લખોટી પસંદ કરવાની છે. મને કહો કે આમાંથી લાલ લખોટી કેટલી છે? 5 છે ને લાલ લખોટી. તો અહીંયા તમારે m બરાબર કેટલા લખવા પડે? 5. અહીંયા તમારે કેટલા લખવા પડશે? 5. હવે તમારે એની સંભાવના શોધવાની. તો સંભાવના શોધવા માટેનું સૂત્ર શું થશે? P of A બરાબર m ના છેદમાં n. તો m બરાબર કેટલા? 5 ને n બરાબર કેટલા? 17. બોલો ક્લિયર કે ના ખબર પડી? એટલે કે સર ખબર નહીં પડતી દાખલામાં. પેલા તો આ શક્ય પરિણામો 17 કેવી રીતે આવ્યા? બે જંગલી ટોટલ કર બધાનું ટોટલ કરે તો એને શું કહેવાય? કુલ શક્ય પરિણામો n બરાબર 17. પછી તમને શું શોધવાનું કીધું છે? લાલ લખોટી હોય તો ધારી લેવાનું. ધારો કે ઘટના A બરાબર લાલ લખોટી હોય. લાલ લખોટી કેટલી છે? 5. તો શક્ય પરિણામો કેટલા? 5. માટે m ના છેદમાં n, 5 ના છેદમાં 17. હવે શું કીધું છે? સફેદ લખોટી હોય. તો ઘટના એ તો આપણે પહેલા ધારી લીધું. તો હવે કઈ ઘટના ધારીશું? B ધારીશું. તો અહીંયા તમારે લખી નાખવાનું ધારો કે ઘટના B. ધારો કે ઘટના B બરાબર કઈ લખોટી હોય? જો આ દાખલામાં શું કીધું છે? સફેદ હોય. લખોટી કઈ હોય? સફેદ. તો સફેદ લખોટી હોય. સફેદ લખોટી હોય. કઈ લખોટી હોય બોલો તો? સફેદ. માટે તમારે અહીંયા લખવાનું
બી ના શક્ય ઘટના બી ના શક્ય પરિણામો એમ બરાબર, ચલો હવે મને કઈ લખોટી પસંદ કરવાની કીધી છે? કઈ લખોટી પસંદ કરવાની કીધી? સફેદ. હવે તમારા દાખલામાં જોઈ લો પહેલા તો સફેદ લખોટી કેટલી છે? 8 છે સફેદ લખોટી. તો એમ બરાબર કેટલા લખી દેવાના? 8. આટલું ના આવડેલા? હવે તમારે શું લખવાનું? પી ઓફ બી બરાબર એમ ના છેદમાં એન. આ એનું સૂત્ર છે. એમ બરાબર કેટલા? 8. એન બરાબર કેટલા? 17. લો દાખલાનો જવાબ આવી ગયો. 2 માર્ક્સ તમને મળી ગયા જો આટલો આવડી જાય તો. હવે આપણે કયો દાખલો કરવાનો? દાખલા નંબર 3. અહીંયા તમારે ધારી લેવાનું સ્ટુડન્ટ, ધારો કે ઘટના સી. ચલો ઘટના સી બરાબર શું ધારવાનું છે? લખોટી કેવી ન હોય? લીલી ન હોય. ચલો બોલા અહીંયા કરાય છે. ધારો કે ઘટના સી, અહીંયા આપણે લખીએ લીલી લખોટી ન હોય. ભાઈ તમારે ધારી લેવાની, ધારો કે લીલી લખોટી ન હોય સાઈડ પર. માટે અહીંયા આપણે લખીએ ઘટના સી ના શક્ય પરિણામો. ભાઈ હવે હું ગમે તેને પૂછીશ અને ઉભા કરીશ. બરાબર? અહીંયા તમારા દાખલામાં શું કીધેલું છે? બોલો. અહીંયા તમારા દાખલામાં કીધેલું છે લીલી લખોટી ન હોય. તમારે લીલી લખોટી પસંદ કરવાની નથી. ચલો તમારી પાસે ટોટલ લખોટી કેટલી હતી? લાલ લખોટી કેટલી? 5. સફેદ લખોટી કેટલી? 8. અને લીલી લખોટી કેટલી? 4. ટોટલ લખોટી કેટલી? 17. હવે તમને ઘટના સીમાં એવું કીધું કે લીલી લખોટી ન હોવી જોઈએ. ચાલ મને કે લીલી લખોટી ના હોય તેના શક્ય પરિણામ કેટલા? કેવી રીતે? કારણ કે આપણને લીલી લખોટી ન હોય એવું કીધેલું છે, તો આપણે લીલી લખોટી લેવાની નથી. એટલે કે લાલ લખોટી લેવાની છે અને સફેદ લખોટી લેવાની છે. એટલે 5 ને 8 13. ઓકે બેસ. જો અહીંયા તમને શું કીધું સ્ટુડન્ટ્સ, એક સિમ્પલ વસ્તુ તમને કહું, તમારી પાસે ટોટલ કેટલી લખોટી છે? 17. આ 17 લખોટીમાંથી તમને કઈ લખોટી લેવાની ના પાડી? લીલી. તો લીલી લખોટી કેટલી છે? 4. તો 17 માંથી તમે 4 લખોટી ના લો. 17 લખોટી છે ટોટલ. આ 17 લખોટીમાંથી તમારે કઈ લખોટી નથી લેવાની? લીલી લખોટી ન હોય. તો લીલી લખોટી કેટલી? 4. તો 4 લખોટી ના હોય, 17 માંથી 4 જાય તો કેટલા? 13. માટે પી ઓફ સી બરાબર કેટલા થશે? એમ ના છેદમાં એન. માટે એમ બરાબર કેટલા? 13. એન બરાબર કેટલા? 17. 13 ના છેદમાં 17. બોલો કઈ પ્રોબ્લેમ? દાખલો સમજાયો? હવે અડધા શું કરે પાછી ખબર? સર આ તો બહુ જ અઘરું છે, કઈ આવડે જ ના, કઈ ખબર જ ના પડે. એટલે હું ના ખબર પડે, મોડે જ ખબર પડી જાય. જો અહીંયા તમને કોઈ પૂછે લાલ લખોટી હોય, જોવાની લાલ લખોટી કેટલી? 5. તો 5 લખવાના અને છેદમાં બધાનું ટોટલ કેટલું? 17. આ એનો જવાબ લો. પછી તમને કહે કે સફેદ લખોટી હોય, સફેદ લખોટી કેટલી? 8. છેદમાં બધાનું ટોટલ 17. મોડે જવાબ આવેલા. અહીંયા તમને કીધું છે લીલી લખોટી ન હોય. લીલી લખોટી ના હોય તો કઈ હોય? લાલ અને સફેદ. 8 ના 5 કેટલા? 13. છેદમાં ટોટલ. એટલે મોડે જવાબ બી લખી શકાય. ચાલો આગળ જો. ચાલો આ દાખલો પૂછાય એવો છે પરીક્ષામાં. આ દાખલો કદાચ બોર્ડની એક્ઝામમાં આવી શકે છે. મોસ્ટ આઈએમપી દાખલો છે. ખાસ એકદમ શાંતિથી જુઓ. ચાલો સીધા બેસો. પહેલા તો સીધા બેસો. તત્તા થાકી ગયા? 5 દાખલા પછી બ્રેક આપું છું. બરાબર છે? ચાલો બહાર જઈને મસ્ત ખાઈ પીને મસ્ત તગડા થઈને આવો. બરાબર છે? નીચે જાઓ તો લડાઈ બડાઈ નહીં કરતા પાછા. તોડફોડ ના કરતા. તીરા ત્યાં કરેલું ને એવું ના કરીશ. પેલા કાકા બોલાવ, તારા માસ્ટર ને બોલાવ. માસ્ટર આવ્યા કઈ નહીં. ચાલો અહીં ધ્યાન આપો. જો અહીંયા કીધું છે એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા. એક ગલ્લો છે ને એક ગલ્લામાં 50 પૈસાના કેટલા સિક્કા છે? 100. પછી કીધું 1 રૂપિયાના કેટલા સિક્કા? 50. અને 2 રૂપિયાના કેટલા સિક્કા? 20. એક ગલ્લો છે, ધ્યાન નહીં. પછી આગળ શું કીધું છે? રૂપિયા 5 ના કેટલા સિક્કા છે? 10 છે. જ્યારે આ ગલ્લાને ઊંધો કરવામાં આવે ત્યારે પાત્રમાંથી કોઈ એક સિક્કો બહાર પડે તે સમસંભાવી હોય
તો સિક્કો 50 રૂપિયાનો સિક્કો હશે, 5 રૂપિયાનો સિક્કો નહીં હોય તેની સંભાવના કેટલી? તો જો આ દાખલો એકદમ સરળ છે. દાખલો જોઈને ગભરાવાય. દાખલો જોઈને કેમ ગભરાય ખબર? આ જે પીબી પાડેલું છે ને એને લીધે કે આ શું છે પાછું, ટેન્શન નહીં લેવાનું. પહેલા વાંચો, એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા. તો તમારે લખવાનું 50 પૈસાના સિક્કા. ઉપર ધ્યાન. ચલો 50 પૈસાના સિક્કા. 50 પૈસાના કેટલા સિક્કા? 100 સિક્કા. 50 પૈસાના કેટલા સિક્કા છે? 100 સિક્કા. પછી વાંચો, રૂપિયા એકના 50 સિક્કા. રૂપિયા એકના સિક્કા કેટલા છે? 1 રૂપિયાના કેટલા સિક્કા છે? 50. 1 રૂપિયાના 50 સિક્કા છે. આગળ વાંચો, રૂપિયા 2 ના 20 સિક્કા. રૂપિયા 2 ના સિક્કા કેટલા છે? 20. પછી છેલ્લું વાંચો, શું કીધું છે? રૂપિયા 5 ના કેટલા સિક્કા? રૂપિયા 5 ના સિક્કા કેટલા છે? બોલો તો. 10. ચાલો હવે ટોટલ કરો. 180. તો 180 શું થઈ ગયું કુલ? પેલા મને કોઈ લગીને ખબર પડી? અડધા કે નહીં ખબર પડતી સર. કશું નહીં, દાખલાની અંદર જોઈ લેવાનું કે દાખલાની અંદર સિક્કા કેટલા છે. તો 50 પૈસાના કેટલા? 100. તો 50 પૈસાના 100, પછી 1 રૂપિયાના 50 અને 2 રૂપિયાના કેટલા? 20 અને 5 રૂપિયાના કેટલા? 10. ટોટલ કરો 180 છે. તો કુલ શક્ય પરિણામો કેટલા થાય? 180. તો તમારે લખવાનું સ્ટુડન્ટ કુલ શક્ય પરિણામો n બરાબર કેટલા? બોલો તો 180. બોલો આટલું ક્લિયર? હવે તમારે દાખલો ગણવાનો નંબર 1. નંબર 1 શું ધારી લેવાનું? ધારો કે ઘટના એ. બરાબર. ચાલો, ઘટના એમાં તમને શું કીધું છે? કયો સિક્કો પસંદ કરવાનો? 50 પૈસાનો સિક્કો હોય તો અહીંયા લખવાનું 50 પૈસાનો સિક્કો હોય. 50 પૈસાનો સિક્કો હોય માટે અહીંયા લખવાનું ઘટના એના શક્ય પરિણામો. કયો સિક્કો હોય? બોલો તો 50 પૈસાનો. ભાઈ 50 પૈસાના કેટલા સિક્કા છે? 100. તો અહીં લખી દેવાના સ્ટુડન્ટ કેટલા? 100. માટે એની સંભાવના થશે P ઓફ A બરાબર m ના છેદમાં n. m બરાબર કેટલા? 100 ને n બરાબર 180. તો જો અહીં ધ્યાન આપો, આ શૂન્ય ગયું, આ શૂન્ય ગયું. 10 વધ્યા ને, તો 5 દુ 10, 9 દુ 18, તો 2 ગયા 2 ગયા, 5 ના છેદમાં 9. બોલો ક્લિયર? ખબર પડી કે ના ખબર પડી? ચલો હવે જુઓ નંબર 2 માં શું કીધેલું છે તે. નંબર 2 માં જુઓ, રૂપિયા 5 નો સિક્કો નહીં હોય. 5 રૂપિયાનો સિક્કો હોવો જોઈએ. તો આપણે લખીએ, ધારો કે ઘટના B. ધારો કે ઘટના B. શું લખવાનું? બોલો તો 50 પૈસાનો સિક્કો 5 રૂપિયાનો છે. રૂપિયા 5 નો સિક્કો ન હોય. ભાઈ 5 રૂપિયાનો સિક્કો ન હોય, ધ્યાન અહીંયા, 5 રૂપિયાનો સિક્કો ન હોય એવું કીધું છે. હાલો, હા 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 સારું. ચલો જુઓ શું કીધેલું છે? ઘટના બી ના શક્ય પરિણામો m બરાબર. હવે સમજો સ્ટુડન્ટ, તમને શું કીધેલું છે બરાબર સમજો.
અહીંયા તમારા દાખલામાં કીધું છે ₹5 નો સિક્કો ન હોય, ₹5 સિક્કો આપણે લેવાનો નથી. જો તમે ₹5 સિક્કો ના લો તો એનો મતલબ કે ₹5 સિક્કો નથી લેવાનો. એનો મતલબ કે 50 પૈસાનો સિક્કો લઈ શકાય, ₹1 સિક્કો લઈ શકાય અને ₹2 સિક્કો લઈ શકાય. તો આનું તમારે ટોટલ કરી દેવાનું કેટલા 170. નહીં તો પછી શું કરવાનું, કુલ કેટલા છે 180. કુલ 180 છે, એમાંથી કયો સિક્કો નથી લેવાનો 5 નો. તો 5 ના સિક્કા કેટલા છે 10. તો 10 સિક્કા નથી લેવાના એટલે માઇનસ કરી દેવાના. એટલે કેટલા લઈ શકાય 170. હવે તમારે લખી દેવાનું P of B બરાબર m ના છેદમાં n માટે 70 ના છેદમાં 180. 170 ના છેદમાં 180. 0 ગયા 0 ગયા તો 17 ના છેદમાં 18. બોલો આવડે? આવડશે કે નહીં આવડે બોલો? ચાલો તો અહીં બીજો દાખલો પણ તમારો અહીંયા પૂરો થાય છે. આગળ વધીએ. જો આ બી એકદમ નાનો છે દાખલો. આની પછી જે દાખલા આવશે એ મહત્વના આવશે. હવે જો ગોપી પોતાના માછલી ઘર માટે દુકાનમાંથી માછલી ખરીદે છે. ગોપી નામની વ્યક્તિ શું ખરીદે છે? બોલોલા એનર્જી રાખો, મળેલા હો. થોડું તો સ્માઈલ હસો. અમુક તો એટલા ગભરાયેલા છે. શું છે ચહેરો તો જુઓ, બે બંધ થઈ જાય એવા બેઠેલા છે. પ્રોબ્લેમ નહીં ને તો બહાર જાઓ. ઓ નીલ ઇધર ઇધર. તમને કહો આવી રીતે બેહે ને એ લોકોને આપણી વાત સંભળાતી જ ના હોય. અમુક જયારે બી કોઈ માણસ તમે કોઈ વાત કરતા હોય બરાબર મસ્ત વાત તમે ચાલુ કરી ને કોઈ માણસ આવી રીતે ઉભો છે, બે હાથ જોડી દીધા છે, તમે ગમે તેટલું બોલો એને છે ને ઉપરથી જ જતું હોય બધું. એ ખાલી ખાલી જ વાત સાંભળતો હોય. તમારા ઘેર કોઈ માર્કેટિંગ વાળો ભાઈ આવે ને માર્કેટિંગ કરવા માટે ને જો તમે આવી રીતે ઉભા છો તો એ વાત જ ચાલુ નહીં કરે. એ વાત ચાલુ નહીં કરે. એ વાત ક્યારે ચાલુ કરશે ખબર છે? એ પહેલા શું કરશે કે એના ખિસ્સામાંથી રૂમાલ કરશે ધીરે ધીરે ખાલી ખાલી અને રૂમાલને નીચે ફેંકી દેશે. રૂમાલને ફેંકી દેશે એટલે પેલો ભાઈ નીચે નમશે લેવા માટે. શું? રૂમાલ. રૂમાલ લેવા નીચે નમશે એટલે હાથ ખુલી જશે. બરાબર, હાથ ખુલી જશે પછી પેલો વાત ચાલુ કરશે. ખબર પડે છે? એટલે જયારે પણ કોઈ વ્યક્તિ આવી રીતે ઉભો હોય ને એની સાથે વાત જ નહીં કરવાની, તમારી વાત સાંભળતો જ નહીં હોય. એટલે આરો એવી રીતે બેઠો હતો. સર તમે ગમે તેટલું ભણાવો, હું ધ્યાન નહીં આપું નહીં આપું નહીં આપું નહીં આપું, कुछ भी हो जाए हम नहीं सुधरेंगे. એવું છે ભાઈ? ऐसे क्यों बैठता है तो फिर ऐसे બે ऐसे व्यवस्थित આવું બેસ. હથોડો રાખવો પડશે. થોડી થોડા ટીન 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 મારતું રહેવાનું, જાગતા રહે. ચલો ચાલો કઈ વાંધો નહીં. અહીં ધ્યાન આપો, ઊંઘી નહીં જવાનું, ધ્યાન આપવાનું, થોડું રિલેક્સ રહેવાનું. બરાબર છે? થોડી ઘણી મસ્તી બી કરી લેવાની. સરની જાણ બહાર પણ નહીં તો માર પડે. ચલો અહીં ધ્યાન આપો. ગોપી પોતાના માછલી ઘર માટે દુકાનમાંથી માછલી ખરીદે છે. દુકાનદાર મોટી ટાંકીમાંથી યાદચ્છિક રીતે એક માછલી બહાર કાઢે છે. આ ટાંકીમાં 5 નર માછલી અને 8 માદા માછલી છે. એટલે કે 8 પુરુષ માછલી છે. માછલી ને માછલો બી આવે. બરાબર, તો અહીં માછલો કહેવાની જગ્યા પર શું કીધું છે? નર. બધે એવું સમજે કે માછલી જ આવે. ના, માછલી એકલી થોડી આવે. અડધાને એવું લાગે કે મરઘી જ આવે, મરઘો બી આવે. બરાબર, તો અહીંયા માછલી તો માછલો આવે, અવાજ નહીં. તો અહીંયા જે નર માછલી કીધી નર માછલી, નર માછલી એટલે માછલો. બરાબર છે? ચલો અહીં ધ્યાન આપો. તો 5 કોણ છે? નર માછલી છે અને 8 માદા માછલી છે. સૌથી પહેલા કુલ શક્ય પરિણામો શોધવાના. તો આ બંનેનો શું કરવાનો? સરવાળો. ચાલો હવે અવાજ નહીં. હસવાનું કેમ? તારે હસી લેવાનું થોડું ઘણું. હસવાનું કેમ? તારે અમુક લોકો તો જાણે ખબર નહીં. આવું કરે અમુક લોકો. આર પાર દેખાય, આર પાર દેખાય. એટલું ધ્યાનથી જુએ, એટલું ધ્યાનથી જુએ કે આપણે ગભરાઈ જઈને સાઈડ પર હટી જવું પડે. તું જો ભાઈ, જયારે કોઈ બહુ ધ્યાનથી જોતું હોય સમજી લેવાનું, એનું ધ્યાન નહીં.
ભાઈ એ આમ બી ના જોઈએ, આમ બી ના જોઈએ, બસ ખબર નહીં કઈ જોતો હોય એને ના ખબર હોય. એટલે એવું નહીં જોવાનું, એવું જોતા હોય એનો મતલબ તમારું ધ્યાન નહીં. ચાલો, તો સૌથી પહેલા શું કરવાનું? નર માછલી કેટલી છે બોલો? નર માછલી છે 5, બરાબર. ચલો પછી માદા, માદા માછલી કેટલા છે? 8. 8 ને 5 કેટલા? 13. તો અહીંયા લખી દેવાનું સ્ટુડન્ટ કુલ. માટે હવે અહીં ધ્યાન આપો, કુલ સંખ્યા કેટલી છે? 13. માટે લખવાનું કુલ શક્ય પરિણામો કેટલા? કુલ શક્ય પરિણામો, કુલ શક્ય પરિણામો બોલો તો n બરાબર કેટલા લખવાના? બોલો અહીંયા સુધી તો હવે તો મને આશા છે કે અહીં લખીને તો તમને ખબર પડતી જશે. સરવાળો કરવાનો, કુલ શક્ય પરિણામો લખવાના. હવે જો શું દાખલામાં કીધું છે? બહાર કાઢેલ નર માછલી હોય. માછલી કઈ હોય? નર, એટલે કે માછલો હોય. ચાલો નંબર 1, ધારો કે ઘટના એ. ચાલો કે શું લખવાનું? ધારો કે ઘટના એ. શું પસંદ કરવાનું છે? નર માછલી. નર માછલી હોય, નર માછલી હોય માટે ઘટના એના શક્ય પરિણામ એમ બરાબર. ભાઈ નર માછલી કેટલી છે? ભાઈ અહીંયા નર માછલી કેટલી છે? 5. ઊંધું છે અહીંયા. પી ઓફ એ બરાબર એમ ના છેદમાં શું કરવાનું? n. માટે 5 ના છેદમાં કેટલા? 8. તો આ તમારા દાખલાનો જવાબ. લોકોને કેટલી મજા આવે સરની ભૂલ કાઢવામાં. તમારે આટલી બધી ભૂલ કરે, હવે વિચાર કરો કે તમારી ભૂલ પડે તો મારે તમને આપવી પડે કે નહીં? મારી ખાલી લખવામાં સહેજ ભૂલ થઈ, આખો તમારી ભૂલ હોય તો મેં શું કરાવે તમારી સાથે? તમારી આ લાવી દેવા તમને. ચાલો હવે ખાસ ધ્યાન આપજો, વાતો નહીં. મોસ્ટ આઈએમપી દાખલો છે, ભલે આવડતો હોય બધાએ અહીંયા ધ્યાન આપવાનું છે. બસ વાતો નહીં, થોડા સિરિયસ રહો આ દાખલા પ્રત્યે, બરાબર છે? ધીરે ધીરે અઘરા દાખલા કદાચ આવશે. અહીંયા તમને કીધું છે તકની એક રમતમાં ગોળ ફરતું એક તીર. ગોળ ફરતું એક તીર, જો આ છે ને આ તીર છે, આ તીર કેવું ફરશે? ગોળ 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 ફરશે. ને ક્યાં છે? પેલા પિક્ચરમાં બતાવે ખબર છે, પેલો હીરો હોય અને રમવા જાય ને પછી બધું જીતી લાવે, એવું હતું પહેલાના પિક્ચરોમાં, એવું ખાસ બતાવતા હતા. હવે સુધરી ગયા. તકની એક અહીં ધ્યાન આપો, તકની એક રમતમાં ગોળ ફરતું એક તીર હોય છે. તે 1 2 3 4 5 6 7 8 માંથી કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકે છે અને આ સમસંભાવી પરિણામો છે. અહીંયા ટોટલ કેટલા પરિણામ છે? જો 1 2 3 4 5 6 7 8. તમે જયારે આ ગોળ ગોળ ફેરવો ને તો આ જે કાંટો છે ને આમાંથી કોઈ એક જગ્યા પર શું કરશે? અટકી જશે. કાં તો એક તરફ અટકશે, કાં તો 2 તરફ, કાં તો 3 તરફ, કાં તો 4 તરફ, કાં તો 5 તરફ, કાં તો 6 તરફ, કાં તો 7, કાં તો 8 તરફ. હવે અહીંયા સૌથી પહેલા તમારે કુલ શક્ય પરિણામો લખવાના. તો અહીંયા કુલ શક્ય પરિણામ આળસ આવેલા જઈને આળસ આવે. હવે બગાસા વાળું ઊંધી પાડી વાંચે, સીધો બેસ. લેક્ચર પોતે પછી. ચાલો હવે અહીં ધ્યાન આપો, સૌથી પહેલા તમારે લખવાના કુલ શક્ય પરિણામો. અહીંયા ધ્યાન આપજો, કાનનો જોઉં છું મેં તને. કુલ શક્ય પરિણામો. ભાઈ દાખલા ખાલી આવડવા એ જ જરૂરી નહીં કઈ, દાખલા લખતા બી આવડવું જોઈએ. અમુક લોકો દાખલા એવા લખે કે માર્ક્સ જ નહીં મળે, બરાબર? અહીંયા કુલ શક્ય પરિણામો એટલે કયા કયા કુલ શક્ય પરિણામો મળે? તો કે 1 મળી શકે, 2 મળે, 3 મળે, 4 મળે, 5 6 7 અને 8. આ તમારા પરિણામો છે,
ભાઈ આ તમારા કુલ શક્ય પરિણામો, એટલે આ કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી થાય? 8 ગણો, 1 2 3 4 5 6 7 8. ખબર પડી? અડધા કે સર બહુ સરવાળો નહીં કરવાનો સર. 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 + 8. 8 9 72 ભાગ્યા 2 36. ટોટલ 36 થાય એનું. સર 36 નહીં લખવાના. એટલે પરિણામો, પરિણામો એટલે શું નહીં ખબર પડતી કે આ જે બીકર છે, આ બીકરમાં મેં 1 નાખ્યો, 2 નાખ્યો, 3 નાખ્યો, 4 નાખ્યો, 5 નાખ્યો, 6 નાખ્યો, 7 8 નાખ્યો. હવે એને કાઢવા માટે મારે કેટલી વખત 8 નાખવા પડે? 8 વખત. અંદર 8 વસ્તુ છે તો 8 વખત 8 નાખવા પડે, તો એને કહેવાય કુલ શક્ય પરિણામો. શોર્ટકટમાં શક્ય પરિણામો એટલે આને ગોલ ગોલ ફરશે, આ તીર ગોલ ગોલ ફરશે તો કેટલી જગ્યા પર અટકી શકે? 8 જગ્યા પર અટકી શકે. કાં તો અહીંયા અટકે, કાં તો અહીંયા અટકે, કાં તો અહીંયા અટકે, કાં તો અહીંયા અટકે, કાં તો આ જગ્યા પર અટકે, કાં તો આ જગ્યા પર અટકે, કાં તો આ જગ્યા પર, કાં તો આ જગ્યા પર. ટોટલ કેટલી જગ્યા છે? 8. તો કુલ શક્ય પરિણામો કેટલા? 8 n બરાબર. હવે દાખલો ગણવાની શરૂઆત કરવાની છે. નંબર 1. નંબર 1 માં શું કરવાનું? ધારો કે ઘટના એ ઉપર ધ્યાન આવશે બધા જ. ધારો કે ઘટના એ બરાબર શું કીધેલું? જો અહીંયા ધ્યાન આપો. પહેલામાં કીધું છે તે 8 તરફ નિર્દેશ કરે. કોની તરફ નિર્દેશ કરે? 8 તરફ. તો અહીં લખવાનું તે 8 તરફ નિર્દેશ કરે. નિર્દેશ કરે એનો મતલબ કે પેલું તીર છે ને સ્ટુડન્ટ, તીર, આ તીર કઈ જગ્યા પર જઈને ઉભું રહે? 8 બાજુ. બરાબર. માટે લખવાનું ઘટના એના શક્ય પરિણામો, ઉપર ધ્યાન, શક્ય પરિણામો m બરાબર. તો મને કહો સ્ટુડન્ટ આટલામાંથી 8 કેટલી વખત છે? 1 વખત છે. તો એના કુલ શક્ય પરિણામો કેટલા? 1. માટે p of a બરાબર m ના છેદમાં n, 1 ના છેદમાં કેટલા? 8. આ તમારો જવાબ. તમને શાના તરફ નિર્દેશ કરવાનું કીધું છે? 8 તરફ. તો આ બધામાં 8 કેટલી વખત છે? 1 જ વખત છે. તો એના કુલ શક્ય પરિણામ કેટલા? 1. અને કુલ કેટલા શક્ય પરિણામો છે? 8. 1 ના છેદમાં 8. ચાલો નંબર 2 માં શું કીધેલું છે તે બી જોઈ લઈએ આપણે. ધારો કે ઘટના b. ધારો કે ઘટના b બરાબર, અહીં ધ્યાન આપો. હવે ઘટના b માં શું કીધું છે? અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. ચાલો વાતો નહીં. માટે ઘટના b ના શક્ય પરિણામો m બરાબર. ચાલ બોલ નીલ. અયુગ્મ સંખ્યા એટલે કેવી સંખ્યા? હા, જેને ગુણી ના શકાય. ભાઈ અયુગ્મ સંખ્યા એટલે એવી સંખ્યા જેને ગુણી ના શકાય. એટલે કોની હાથે ગુણી ના શકાય? ગુણી એટલે શું પેલા? હા, ગુણાકાર ના કરાય. તો એવી કઈ સંખ્યા છે જેનો ગુણાકાર ના કરાય? અયુગ્મ સંખ્યા એટલે એવી સંખ્યા જેને ગુણી ન શકાય, એવું આમનું કહેવું છે. બોલ ને ભાઈ. અયુગ્મ સંખ્યા એટલે કેવી સંખ્યા? તાર નસીબ બહુ સારું છે રિયલી. चल तू बोला तो बोल. हाँ કેટલા ટેલેન્ટેડ લા. ટેલેન્ટ તો જો. અયુગ્મ સંખ્યા નહીં ખબર? અયુગ્મ સંખ્યા તાકે ઢાંકણી છે, પાણી લેજે, નાક ડૂબા દેજે અંદર. ચલ બેસો. બોલ એટલે હું અયુગ્મ સંખ્યા એટલે શું? જંગલી જેવો છે. અયુગ્મ સંખ્યા એટલે શું?
આ લોકોની કેટેગરીનો જ છે. આ તો તમને પૂછે કે ભાઈ મહેશભાઈ કોણ, તો પેલા લાલાભાઈ છે તે જ મહેશભાઈ. નામ બોલેલા, એનું બીજું નામ બોલે. બોલો બસ ભાઈ, તમને અયુગ્મ સંખ્યા કીધી છે. અયુગ્મ અયુગ્મ સંખ્યા અહીં ધ્યાન આપો. હવે અયુગ્મ સંખ્યા ને બીજું નામ કઈ સંખ્યા છે? એકી સંખ્યા. ભાઈ અયુગ્મ સંખ્યા એટલે 1 3 5 7 9 પછી 11 13 પછી 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 આ કઈ સંખ્યા કહેવાય? અયુગ્મ. આ કઈ સંખ્યા કહેવાય? અયુગ્મ. અયુગ્મ સંખ્યા એટલે એકી સંખ્યા. 1 થી શરૂઆત થાય ને એમાં બે બે ઉમેરતું જવાનું. 1 3 5 7 9 11 13 15 17 19 21 23 25 27 29 31 33 35 37 39 40 41 43 44 47 49 50 51 55 57 58 59 60 61 63 65 67 69 આમાં કઈ નવાઈની વાત નહીં. બે બે પ્લસ કરું છું ખાલી. ઓલા સાહેબ તો જો કેટલા ટેલેન્ટેડ. લા હું સાહેબ કેટલા ટેલેન્ટેડ. બે બે પ્લસ કરતા ના આવડે? ખાલી પહેલા ખબર પડી છે કે પહેલા કોણ આવે? 1 પછી બે બે, 1 માં 2 એટલે 3. ખાલી મેં ઝડપી સરવાળો કરું છું. અમુક વાર આપણે ઘડીઓ બોલીએ. 6 નો ઘડીઓ 6 12 18 24 30 36 42 53 54 65 76 72 88 90 96 104 102 આવી રીતે આપણે બોલતા જશો તો કેટલા બોલા? 6 પ્લસ કરતો જઉં છું. એમાં કોઈ નવાઈની વસ્તુ નહીં, તમે બી કરી શકો છો. તો અયુગ્મ સંખ્યા એટલે ખબર પડી. એવી જ રીતે ધ્યાન આપો. યુગ્મ સંખ્યા કઈ સંખ્યા પૂછાય? યુગ્મ. યુગ્મ સંખ્યા એટલે કઈ સંખ્યા? બેકી સંખ્યા. બેકી સંખ્યામાં ધ્યાન આપો. બેકી સંખ્યાની શરૂઆત 2 થી કરવાની તમારે. 2 4 6 8 બરાબર. હવે ધ્યાન આપો. હવે દાખલા તરફ જુઓ. હવે તમારા દાખલામાં શું કીધું છે તે બરાબર જુઓ. તમારા દાખલામાં કીધું છે અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. એટલે આ તીર છે ને એ તીર કઈ જગ્યા પર નિર્દેશ કરે? અયુગ્મ સંખ્યા. અયુગ્મ સંખ્યા તરફ તીર નિર્દેશ કરે તો અયુગ્મ સંખ્યા કઈ કઈ? તો આમાં અયુગ્મ સંખ્યા કઈ? 1 3 5 7. તો કુલ કેટલા પરિણામ થયા? 4. તો સ્ટુડન્ટ આપણે 4 લખી દેવાના. તો P of B બરાબર 4/8. 4 1 4 4 2 8. ચલો હવે નંબર 3. ધારો કે ઘટના C. ધારો કે ઘટના C. ચાલો ધ્યાન અહીંયા. તમારા લીધે આ બચી ગયો આજે. ના આ બી બચી ગયો. હા તે તમે કેમેરો મસ્ત બંધ કરાવી દેતે 5 મિનિટ માટે. પણ હવે ક્યાં કરીએ ભાઈ. ચાલો નંબર 3 માં શું કીધું? ધારો કે ઘટના C 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે. 2 કરતા મોટી સંખ્યા. 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે. ભાઈ સંખ્યા કેવી બોલો તો? 2 કરતા મોટી. તો અહીંયા લખવાનું ઘટના C ના શક્ય પરિણામો. શક્ય પરિણામો m બરાબર. ભાઈ 2 કરતા મોટી સંખ્યા કેટલી? કોણ કહેશે? 2 કરતા મોટી સંખ્યા. 2 કરતા મોટી સંખ્યા બોલો. બોલો 2 કરતા મોટી સંખ્યા કઈ? ચલો અહીંયા તમને કીધું છે. શું કીધેલું છે? અંદર કીધું છે કે 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે. તો 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તેના કુલ શક્ય પરિણામ કેટલા આવે? બોલો.
કયા કયા? 3, 4, 5, 6, 7 ને 8. શાબાશ, બેહી જાઓ. જો સ્ટુડન્ટ દાખલામાં શું કીધેલું છે બોલો તો? 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તો થોડી બુદ્ધિ વાપરો સ્ટુડન્ટ. 2 કરતા મોટી સંખ્યા એમાં કોણ કોણ આવશે? 2 કરતા મોટું કોણ? 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6. તો અહીં કેટલા આવે? 6. અહીં કેટલા આવે બોલો તો? 6. માટે P of C બરાબર કેટલા? M ના છેદમાં N. 6 ના છેદમાં 2 તાલી 6, 2 ચોક 8. સાહેબ આગળથી આવ્યું પછી 3 ના છેદમાં 4. સાહેબ તમે તો જબરું કરો ને યાર. 6 ના છેદમાં 8 હતા, 3 ના છેદમાં 4 લખ્યા. 2 આ 6 છે ને એટલે 3 દુ 6, 8 એટલે 4 દુ 8, 2 2 ઉડી ગયા ને. ચલો આગળ, હિંમત રાખજો. ધારો કે ઘટના, ચલો ધારો કે ઘટના ડી, ધારો કે ઘટના ડી જોઈ લઈએ આપણે. અહીંયા ધ્યાન આપો. 9 કરતા નાની સંખ્યા, 9 કરતા નાની સંખ્યા. જો તમે પૂરું લખજો, 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે. માટે ઘટના ડી ના શક્ય પરિણામો m બરાબર, ચાલો મને કહેશો 9 કરતા નાની સંખ્યા. આમાંથી 9 કરતા નાની સંખ્યા કેટલી? બધી જ. ચોક્કસ ઘટના, ચોક્કસ ઘટના એની સંભાવના એક જ આવે. m બરાબર આ બધી નાની જ છે, 8 એ 8. માટે P of D બરાબર m ના છેદમાં n. માટે 8 ના છેદમાં 8. 8 8 ઉડી જાય તો 1. ચલો આશા રાખું દાખલો ખબર પડી હોય. કેટલો ટાઈમ છે? હા હા ટોટલ. ચાલો લાસ્ટ દાખલો છે બરાબર. પછી બ્રેક મળશે બરાબર. તાજા માજા થાવ, બોડી બનાવીને આવી જાવ ને. ચલો જીમમાં જવું હોય તો જે આજે 2 3 ચપ્પલ જઈને ફટાફટ સેટ મારીને આવી જવાનું. ચાલો બસ, અવાજ નહીં. પાસાને એકવાર ફેંકવામાં આવે છે. પાસાને કેટલી વાર ફેંકવામાં આવે છે? એકવાર. બરાબર. એમાં શું કીધું? નંબર 1 અવિભાજ્ય સંખ્યા મળે. ઉભા થઈ જાઓ. નંબર 2 2 અને 6 લાસ્ટ. હા ના, 2 અને 6 ની વચ્ચેની સંખ્યા હોય. ફરીવાર જુઓ, પાસાને એકવાર ફેંકવામાં આવે છે. એક પાસો છે ને એને આપણે એકવાર ફેંકવાનું છે. બરાબર. નંબર 1 અવિભાજ્ય સંખ્યા, નંબર 1 અવિભાજ્ય સંખ્યા હોય. નંબર 2 2 અને 6 વચ્ચેની સંખ્યા અને અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના શોધો. જો કેટલા પાસા ઉછાળવાના છે? એક પાસો ઉછાળવાનો છે ને. તો આપણે અહીંયા લખીએ. જો અહીંયા તમારે લખવાનું એક પાસો. ઉપર ધ્યાન. એક પાસો ઉછાળતા મળતા શક્ય પરિણામો, ચાલો મને એટલું કહો કે એક પાસો આપણે ઉછાળીએ તો કેટલા પરિણામો મળે? તો એક વસ્તુ જો, અહીં આ જો આ પાસો છે બરાબર. બધાનું ધ્યાન અહીંયા. આ પાસો છે, આપણે આ પાસાને ઉછાડીએ તો આપણને કેટલા શક્ય પરિણામો મળે? માની લો મેં એકવાર સિક્કો ઉછાળ્યો, 1 મળ્યો. આ બી એક પરિણામ હોય. બીજી વાર ઉછાળો તો 5 મળ્યા. ત્રીજી વાર ઉછાળો પાછા 5 મળ્યા. ચોથી વાર ઉછાળો 6 મળ્યા. તમે આ પાસાને આખો દિવસ ઉછાળ કરો. સવારના 7 વાગ્યાથી રાતના 7 વાગ્યા લગીને ઉછાળ્યા કરવાનું, લખતું રહેવાનું. શું પડે છે? તમને ગેરંટી આપું આ પાસા પર કેટલા અંક પડશે ખબર? કાં તો 1 પડશે, કાં તો 2 પડશે, કાં તો 3 પડશે, કાં તો 4 પડશે, કાં તો 5, કાં તો 6. અંતર્યામી છું, મને ખબર પડી જાય. આ પાસા પર 1 થી 6 અંક જ પડવાના છે, બીજા કોઈ પડવાના નહીં. બરાબર. ભાગેશ્વર બાબા. ચાલો તો કયા કયા અંક મળે બોલો? એક પાસો ઉછાળતા શક્ય પરિણામ કયા? 1 2 3 4 5 6. માટે હલો
इधर ध्यान दो रे भाई માટે કુલ શક્ય પરિણામો n બરાબર ટોટલ કેટલી સંખ્યા છે 6 તો n બરાબર કેટલા 6 આવડે બસ ખબર પડી આટલો હવે જુઓ કુલ શક્ય પરિણામો n બરાબર આપણે ધારી લીધા હવે નંબર 1 ધારો કે ઘટના A ધારો કે ઘટના A શું કીધું છે અવિભાજ્ય સંખ્યા હોય કેટલી અવિભાજ્ય તો અહીં લખવાનું અવિભાજ્ય સંખ્યા હોય ભાઈ સંખ્યા કઈ હોય અવિભાજ્ય સંખ્યા અહીંયા લખવાનું માટે ઘટના A ના શક્ય પરિણામો m બરાબર ભાઈ અહીંયા તમને કીધું છે કયા હોય બોલો તો हेलो हाँ ना आज नाइस ना आज तो आराम कर हाँ करे हाँ हाँ चलो अहिया ध्यान आपो स्टूडेंट अहीं ध्यान आपो अहिया तमारा दाखलामां शुं कीधुं छे अविभाज्य संख्या होय सौथी पहेला आपणे खबर होवी जोईए के अविभाज्य संख्या कई बराबर तो आपणे एक काम करीए સૌથી પહેલા અવિભાજ્ય સંખ્યા લખીએ જો 1 થી 100 માં અવિભાજ્ય સંખ્યા કેટલી મળે ખબર છે 25 યાદ રાખવાનું 1 થી 100 માં અવિભાજ્ય સંખ્યા કેટલી મળે 25 1 થી 50 માં અવિભાજ્ય સંખ્યા કેટલી 15 હવે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય ને પણ પાછું આપણને ખબર હોવી જોઈએ અવિભાજ્ય સંખ્યા એટલે જેના ભાગ ના પડતા હોય જેમ કે 1 છે ને 1 એ તટસ્થ સંખ્યા છે એ અવિભાજ્યમાં ના આવે ચલો હું તમને કહું 2 જો હું તમને એવું કહું અહીંયા હું લખું છું 1 થી 100 बराबर जो मने को आ बे ना भाग पड़े પડદા કે હાસલ પડે ને 2 એકુ 2 2 એકુ 2 ના એની સિવાયના કોઈ પડે નહીં પડે એટલે આ કઈ વિભાજ્ય જો હું આ કલર કરું ને સ્ટુડન્ટ આ કલર કરું તો વિભાજ્ય ના રહેવાનું કશું કરવું નહીં 2 એને શું કહીશું આપણે આ કઈ કહેવાય અવિભાજ્ય બરાબર ચાલો 2 પછી હું તમને કહું 3 ના ભાગ પડે હાસળ પડે ને 3 એકુ 3 નહીં 3 એકુ 3 એની સિવાય કોઈ ભાગ પડે ના પડે એટલે આને પણ કહેવાય શું કહેવાય આને પણ બોલો તો અવિભાજ્ય આને પણ કહેવાય અવિભાજ્ય ત્યાર પછી 3 પછી કોણ આવે સ્ટુડન્ટ 4 4 ના ભાગ પડે હા 4 એકુ 4 2 દુ 4 2 દુ 4 પડ્યા ને તો એ વિભાજ્ય કહેવાય શું કહેવાય વિભાજ્ય તો 4 વિભાજ્ય કહેવાય એને અવિભાજ્ય ના કહેવાય ચાલો 4 પછી 5 ચાલ 5 ના ભાગ પડે બહુ દોડાઈ નહીં થવાનું ઉભું થઈને હાસર પડે 5 એકુ 5 બરાબર છે તો 5 એ પણ કઈ સંખ્યા બોલો તો અવિભાજ્ય ચાલો 5 પછી હું તમને કહું 6 ના ભાગ પડે હા 3 2 6 તે વિભાજ્ય જેની ઉપર રાઉન્ડ નહીં કરતો એ વિભાજ્ય કહેવાય બરાબર અવિભાજ્ય વિભાજ્ય એકી બેકી આ બધું ખબર હોવું જોઈએ 6 પછી કોણ આવે 7 ચલો મને કહો 7 ના ભાગ પડે 7 ના ભાગ ના પડે એટલે અવિભાજ્ય 7 પછી કોણ આવશે સ્ટુડન્ટ બોલો તો 8 એટલે 8 ના ભાગ તો કેટલા બધા પડે 2 દુ 4 4 દુ 8 એટલે 4 દુ 8 બી થાય ના 8 એકુ 8 બી થાય 3 ભાગ પડે એ વિભાજ્ય કહેવાય અવિભાજ્ય હોય ને એને એક જ ભાગ પડે બરાબર ચલો 8 પછી કોણ 9 9 પણ વિભાજ્ય 3 તાલી 9 9 પછી 10 10 પણ વિભાજ્ય 5 દુ 10 11 ના ભાગ પડે ના પડે એટલે અવિભાજ્ય બોલો હવે યાદ રહેશે જેના ભાગ પડે એ વિભાજ્ય જેના ભાગ ન પડે એ અવિભાજ્ય 11 પછી 12 વિભાજ્ય 6 દુ 12 3 ચોક 12 13 અવિભાજ્ય 13 ના ભાગ પડે ના પડે 14 એટલે વિભાજ્ય 7 દુ 14 ભાઈ ના બોલે મયુર ધ્યાન બહાર ફેંકી દેવા નહીં દો આવું છું પછી આ બંધ થાય એટલી વાર છે બતાવો તો ચલો કઈ નહીં ડિસ્ટર્બ કર્યો તે મને ઘટના એના શક્ય પરિણામો અવિભાજ્ય કીધું ચાલો હવે મને કહો સ્નેહ ઉભો થાય સ્નેહ આમાંથી અવિભાજ્ય કયા
ફરીથી જોરથી બોલ અવિભાજ્ય કયા જો આમાંથી અવિભાજ્ય કયા કયા 2 3 અને 5 આ તો વિભાજ્ય 6 તો વિભાજ્ય 3 દુ 6 4 4 પણ વિભાજ્ય 2 દુ 4 અને એક હું કે હું તો કશામાં ના આવું મેં તો વિભાજ્ય બી ના ને અવિભાજ્ય બી નહીં હું તો એકલો જ રહેવાનું પસંદ કરીશ તટસ્થ બરાબર છે તો અહીં કેટલા આવશે બોલો તો 2 3 5 તો ટોટલ કેટલા થયા 3 માટે P of A બરાબર m ના છેદમાં n માટે m બરાબર કેટલા 3 n બરાબર 6 3 એકો 3 3 2 6 ચલો નંબર 2 ધારો કે ઘટના B અહીંયા ધ્યાન આપો ધારો કે ઘટના B માં શું કીધું 2 અને 6 વચ્ચેની સંખ્યા 2 અને 6 વચ્ચેની સંખ્યા માટે ઘટના B ના શક્ય પરિણામો ચાલો સ્ટુડન્ટ મને કહો 2 અને 6 ની વચ્ચે કોણ આવે 3 4 5 3 P of B બરાબર m ના છેદમાં n 3 ના છેદમાં 6 3 એકો 3 3 2 6 ચલો નંબર 3 ધારો કે ઘટના C શું કીધું છે બોલો તો અયુગ્મ સંખ્યા હોય અયુગ્મ સંખ્યા હોય કેવી સંખ્યા હોય અયુગ્મ માટે ઘટના C ના શક્ય પરિણામો ભાઈ અયુગ્મ એટલે શું એકી સંખ્યા આમાંથી એકી સંખ્યા કઈ 1 3 5 તો અહીંયા દર્શાવીએ 1 3 અને 5 એટલે ખબર પડે m બરાબર કેટલા 3 માટે P of C બરાબર કેટલા થાય m ના છેદમાં n માટે 3 ના છેદમાં કેટલા 6 3 એકો 3 3 2 6 બોલો ખબર ભાઈ આવડશે ઓકે તો ચાલો